સાહસ એટલે કશું મેળવવાની સાથે સાથે કશું ગુમાવવાની તૈયારી સાથે જંપલાવવાની તૈયારી. એટલે માત્ર દર વખતે આપણને મળી જ જાય એવું ના હોય, તો આપણને ગુમાવવાની તૈયારી પણ આપણે રાખવી પડતી હોય છે. દોસ્તો, હું છું દેવ ઉપાધ્યાય અને આજે આપણે એક નવી વાર્તા વિશે વાત કરીશું. હેનરી ફોર્ડ, જેમણે બજારમાં અડસેલ નામની કાર મૂકી હતી, પરંતુ એને કોઈ જાજો પ્રતિસાદ ન મળ્યો. એના રિવ્યૂ કારના બહુ સારા ન આવ્યા, કારમાં ફોલ્ટ જણાઈ. જ્યારે ફોર્ડને આ કાર માટે બહુ જ આશા હતી, પણ ઉલટું જ બન્યું. કોઈ કાર ખરીદવા માટે એટલી તત્પર રહ્યું નહીં. એટલે એમણે આ નિષ્ફળતાનો સ્વીકાર કરવો મુશ્કેલ હોય છે, પણ ફોર્ડે એનો નિખાલસતાપૂર્વક એનો સ્વીકાર પણ કરી પણ લીધો. એટલું જ નહીં, પણ બજારમાંથી બધી જ કાર પાછી ખેંચી લીધી. તમે કદાચ આ વસ્તુને ઓબ્ઝર્વ કરી હશે કે જે મોટી મોટી કંપનીઓ હોય, દવાની કંપની હોય, કાર માટેની કંપની હોય કે મોબાઈલની કંપની હોય, જ્યારે કસ્ટમર તરફથી રિવ્યૂ એના બહુ ખરાબ આવતા હોય તો એમનામાં એ તાકાત હોય છે કે એ લોકો માર્કેટમાંથી એ પોતાની પ્રોડક્ટ હોય એને પાછી ખેંચી લેતા હોય છે. તો એ સાહસ, એ જે નુકસાન સહન કરવાની તાકાત અગર તમારામાં આવશે તો તમારી અંદર એ સાહસ વૃત્તિ આવશે અને એનાથી તમારામાં હિંમત, નિર્ભયતા જન્મ લેશે. એટલે અહીંયા ફોર્ડને એવું થયું કે એમણે આ સમસ્યાને આબરૂનો સવાલ ના બનાવ્યો કે મારી ક્રેડિટ જતી રહેશે, મારી ઇમેજ ડાઉન થશે, એવું ના વિચાર્યું. અને પરિણામે એવું થયું કે એમાં નવા ચેન્જીસ કર્યા અને લાખો ડોલરની ખોટમાંથી ઉઘરાયા અને સફળ થવાનો મિથ્યા પ્રયાસ પણ એમણે કર્યો નથી. વધારે પડતું નુકસાન થાય એના કરતી થોડા નુકસાનમાંથી બહાર નીકળી જવું, એને બુદ્ધિ કહેવાય, એને બિઝનેસની એક ચાવી કહેવાય. એટલે કે હિંમત એટલે શું? એનો અર્થ એ કે પરિણામોની ચિંતા કર્યા વગર તમે કાર્યસિદ્ધિ માટે મચાઈ રહો. આ ચાર્લેટ હેસ્ટન આવું કહેતા હતા. અને જેમ ભગવદ્ ગીતામાં પણ એવું કહેવામાં આવ્યું છે કે તું કર્મ કરતો જા, ફળની ચિંતા ન કરીશ. તો દોસ્તો, આપને આ વિડીયો કેવો લાગ્યો? ફરીથી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય ભારત.